નમસ્કાર મિત્રો. તમે કહેવત ઘણી જગ્યાએ સાંભળી છે, ઘરડા ગાડા પાછા વાળે, ઘરડા વગર ગાડા પાછા ન વળે. આ કહેવત તો કદાચ તમે બધા લોકો સાંભળી છે. વર્ષો પહેલાની વાત છે. બંને ગામો વચ્ચે એક મોટી નદીનો પ્રવાહી હતો. એટલે નદીનું મોટું ઝરણું નીકળેલું. આ બંને ગામોને એવું હતું કે જૂનો એમને ઝઘડો હતો. ઝઘડાના કારણે એકબીજા ગામના લોકો બોલતા નહીં ને એકબીજા ગામની અંદર જતા નહીં. સાથે બેહવું, સાથે ચાલવું કે સાથે જમવું, આ કઈ પણ રિવાજ ન હતો. અને એક વખત એવું બને છે કે બાજુના ગામમાં આવેલો એક મેળો હતો. મેળાની અંદર આ એક છોકરો અને છોકરીનો બંને પ્રેમમાં પડી જાય છે. એક ગામનું નામ હતું રામાપુરા અને એક ગામનું નામ હતું નાથાપુરા. નાથાપુરાનો છોકરો અને રામપુરાની છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. અને એ બંને બેસીને નક્કી કરી લે છે કે સાથે જીવવું, સાથે ચાલવું ને સાથે મરી જવું ને બંનેને લગ્ન કરી લેવા. આવા બંને સોગન ખાઈ લે છે. એટલે એ દીકરો અને દીકરી ઘરે આવી જાય છે. જે નાથાપુરાનો દીકરો હતો એ ઘરે આવીને વાત કરે છે ઘરના લોકોને કે મેં રામપુરાની છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, હું એને પ્રેમ કરું છું. ત્યારે જે ગામની અંદર આગેવાનો હતા એ બધા લોકોએ કીધું કે આપણે તો ત્યાં વ્યવહાર નથી, આપણે ત્યાં જતા નથી, અને એ શું આપણા ગામમાં એ દીકરી શું પરણાવશે? ખરા નહીં પરણાવે. એટલે દીકરે કીધું કે જો કદાચ એ છોકરી મને નહીં પરણાવે તો હું આખી જિંદગી કુંવારો રહી જઈશ. અને આ છોકરીએ એના ગામની અંદર આ વાત કરેલી. એટલે જે નાથાપુરાના ગામના લોકો આગેવાનો હતા એવું એક નિર્ણય કરે છે કે આપણે ગામની અંદર જઈએ અને તેમના સગા સંબંધીની વાત કરીએ. જો કદાચ માની જાય તો ઠીક છે. એટલે નાથાપુરાના જે 4-5 આગેવાન કહેવાય એ આગેવાનો જાય છે ને ત્યાં વાત મૂકે છે કે આ રીતે છે, જો લગ્ન નહીં કરો તો તમારી દીકરીને અમારો દીકરો બંને આખી જિંદગી કુંવારા રહેશે. એટલે કે આ વાતને માની જાઓ ને લગ્ન કરી લો, કરાવી દો. એટલે રામપુરાના જે આગેવાનો હતા ને એ વાત કરે છે કે હા, અમે તમારા ગામની અંદર દીકરી પરણાવવા માટે તૈયાર, પણ અમારી એક શરત છે. અમારી એક શરત છે. તો કે હા, વાંધો નહીં, તમારી શરત છે, પણ જો અમે બતાવેલું કામ તમે લોકો કરી દેશો તો અમે દીકરી પરણાવવા માટે તૈયાર છો. અને જો અમે બતાવેલું કામ તમે નહીં કરી શકો તો અમારા ગામમાં ખેત મજૂર થઈને રહેવું પડશે આખી જિંદગી, ને તમારા ગાડા અમે પાછા નહીં જવા દઈએ. ત્યારે નાથાપુરાના લોકો કહે છે કાંઈ વાંધો નથી. અને બીજી શરત શું છે? ત્યારે એ રામપુરાના લોકો આગેવાનો બોલે છે કે બીજી શરત એ છે કે જ્યારે તમે જાન લઈને અમારા ગામની અંદર આવો છો ત્યારે 50 વર્ષથી ઉપરના લોકો ના હોવા જોઈએ. એટલે કે ઘરડા લોકો નહીં, બધા યુવાન મિત્રો હોવા જોઈએ. કે કાંઈ વાંધો નહીં, અમને આ શરત મંજૂર છે. એ ઘરે આવી જાય છે ને જ્યાં કહેવાય કે બીજા દિવસે જાન જોડીને જવાનું. નાથાપુરાના લોકો 20 થી 25 ગાડા તૈયાર કરે છે માલિપા. એની અંદર 20 થી 25 ગાડાની અંદર બધા યુવાન મિત્રો હોય છે, કોઈ ઘરડા માણસ નહીં. કહેવાય કે જાન નીકળે છે ત્યારે એક વૃદ્ધ માણસ બેઠો હોય છે. અને આ જાન જોઈને વૃદ્ધ માણસ બોલી ઉઠ્યું કે તમે જાન લઈને જાઓ છો ને જાનની અંદર મારે આવવું છે, મને બહુ આનંદ, મને બહુ હરખ છે. ત્યારે કહેવાય કે ત્યારે આગેવાનો બોલેલા કે ઘરડા લોકોને લઈ જવાની મંજૂર નથી મને. એટલે વૃદ્ધ માણસ આજાજી કરે છે, કલાવાલા કરે છે અને કહે છે કે તમે ગાડા શણગારેલા ઉપર છત છે અને મને છતની નીચે સંતાડી રાખજો, અને હું એ લગ્નની અંદર હાજરી નહીં આપું. હું છેલ્લા ગાડાની અંદર સૂતો રહીશ. એટલે એ બધા લોકોએ
એ વડીલનું કહેવાય કે ઘરડા દાદાનું માન રાખી લેશે અને કહેવાય કે છેલ્લું ગાડું હતું ને ગાડાની અંદર સુવાડી દેશે અને માથે ચાદર નાખી દેશે તાપ ન લાગે એટલા માટે. અને એ જાન કહેવાય કે 20 થી 25 ગાડા જાન રામપુરાની અંદર જાય છે. ત્યારે જે નદી આવે છે ને ત્યાં કહેવાય કે પહેલાના સમયની અંદર પુલ નહોતા એટલે લાકડાના પુલ બનાવી જાનને એ નદી ઓળંગે છે. એટલા માટે ત્યાં રામપુરાના લોકોને ખબર પડે છે કે જાન કે નદી કિનારે આવી ગઈ છે. એટલે રામપુરાના જે બધા આગેવાનો હતા એ બધા જાનીઓને મળ્યા અને જે નાથાપુરાના લોકો કંઈક બોલે એના પહેલા જ રામપુરાના લોકોએ બોલ્યા આગેવાનો કે પહેલા અમારી શરત છે ને એ પૂરી કરો, પછી જાન લઈને અમારા ગામની અંદર આવો. જો કદાચ એ શરત તમે મંજૂર નહીં કરો તો તમારા એક ગાડા પાછા નહીં જવા દઈએ ને અમારા ગામની અંદર ખેત મજૂર કરી અમારે મજૂર બનીને રહેવું પડશે. ત્યારે જે નાથાપુરાના લોકો કહે છે કે બોલો તમારી શું શરત હતી, અમને કહો, અમે પૂરી કરીશું. ત્યારે એ રામપુરા ગામના લોકો બોલે છે, રામાપુરા ગામના, કે જો પેલા તમે પહેલી શરત એ છે કે આ નદી છે, નદી આ વહે છે, એ નદી છે ને એ પેલા તમે દૂધથી ભરી આપો ને, એ નદી દૂધથી તમે ભરી આપો તો અમે દીકરી પરણાવીશું. નહીં ભરી આપો ને તો તમારા એકે ગાડા અમે પાછા નહીં વાળીએ, પાછા નહીં જવા દઈએ. વરરાજા સહિત લોકોને અમે અમારા ગામની અંદર ખેત મજૂર કરીને તમને મજૂર બનાવીને રહીશું. ત્યારે નાથાપુરાના લોકો જાણિયાઓ વિચારોમાં પડી જાય છે, એકબીજા સામું તાકવા મળે છે, મૂંઝાઈ જાય છે કે આવડી મોટી નદી છે એ કઈ રીતે ભરી શકતું. લાખો ગાયો કે લાખો ભેંસોના દૂધથી આ નદી તો પૂરી થાય એમ નથી, ભરાય એમ નથી. આવડી મોટી નદી આપણાથી ક્યારે ભરાય? આ તો શક્ય જ નથી. અને આપણે તો હવે એ ગામમાં ખેત મજૂર તરીકે આપણે રહેવું જ પડશે. ત્યારે એક કહેવાય કે જાનિયાને યાદ આવી જાય છે કે આપણે વૃદ્ધ દાદાને લઈ આવેલા અને છેલ્લા ગાડાની અંદર સૂતેલા છે. એટલે કહેવાય કે થોડા જાનિયા ધીરે ધીરે પગલા માંડે છે, છેલ્લા ગાડા આવી અને ઉભા રહી જાય છે. ત્યારે દાદાને પૂછવામાં આવે છે કે દાદા, રામપુરાના લોકોએ એવી શરત મૂકેલી છે કે આ નદી છે ને એ તમે દૂધથી ભરી આપો તો હું દીકરી પરણાવીશું, ને નહીં ભરી આપો તો તમારી જાનના એક ગાડા પાછા અમે નહીં જવા દઈએ, ને તમારે અમારા ગામની અંદર ખેત મજૂર તરીકે તમારે રહેવું પડશે. એટલે હવે અમારે આખી જિંદગી એ ગામની અંદર ખેત મજૂર તરીકે રહેવું પડશે. ત્યારે દાદા બોલે છે, ઓહો, એમાં શું મોટી વાત છે? જાઓ તમે તાર કહી દેજો, રામપુરાના લોકોને કહી દેજો, રામાપુરાના લોકોને કહી દેજો કે અમને આ શરત મંજૂર છે, પણ એની પહેલા અમારી એક શરત છે કે આ નદી છે ને એ ખાલી કરી દો, પછી અમે ભરી દઈશું દૂધથી. આપણે કોઈના ઘરે દૂધ લેવા જઈએ ત્યારે કંઈક ખાલી વાસણ લઈને જવું પડે ને, તો પેલા તમે નદી ખાલી કરો પાણીથી, તો અમે તમને નદી દૂધથી ભરી આપીશું. એટલે આ દાદાની સહલા લઈ એને જાય અને રામાપુરાના લોકો આગેવાનો હતા એમને વાત કરે છે કે હા, તમારી શરત અમને મંજૂર છે ને અમે આ તમારી નદી છે એ દૂધથી ભરી આપીશું. એની પહેલા અમારી એક શરત છે કે તમે આ ખાલી કરશો, તમે આ પહેલા નદી ખાલી કરી દો ને પછી અમે આ દૂધથી તમને નદી ભરી આપીશું. એટલે રામાપુરાના લોકો આગેવાનો હતા એ બધા છે ને ગભરાઈ જાય છે, મૌન થઈ જાય છે કે આવડી આ નદી કઈ રીતે ખાલી કરવી, અમારે નદી ખાલી કઈ રીતે, આટલી નદી છે, આટલું પાણી છે, કઈ રીતે ખાલી કરવું? એટલે એ રામાપુરાના લોકો શરત હારી જાય છે ને કહેવાય કે રામાપુરાના લોકો એ દીકરીને પરણાવી દે છે રામપુરામાં, અને વાજતે ને ગાજતે જાન પાસે દીકરીને લઈ કહેવાય અને એ ગામની અંદર વળે છે. એટલે હજુ આ કહેવત છે કે ઘરડા વિના ગાડું પાછું ન વળે, ગાડા ઘરડા જ વાળે. એટલે આ વાત છે ને કહેવત એ સાચી છે. તમે જોજો, કોઈ વૃદ્ધ માણસનું મૃત્યુ થઈ જાય ને તો જાણે કે આખી લાઇબ્રેરી ખાલી થઈ ગઈ છે. કારણ શું છે કે પહેલાના જે ઘરડા મા બાપ હતા ને તે ભણેલા ઓછું હતા, પણ એમના જોડે અનુભવ વધારે હતા.
એટલા માટે કહેવાય છે કે ઘરડા વિના ગાડું પાછું ન વળે. મિત્રો, વિડીયો સાચો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સાચો લાગ્યો હોય ને તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબર કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.